अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार, आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार। सुप्रभु चरण कने धरो, आत्मातिशौहीन તે તો પ્રભુએ આપ્યો, વરતુ ચરણાધીન। આ દેહાદિ આજથી વરતો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન। સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ। જે સ્વરૂપ સમયા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત। પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું બાનની તેને સદા પ્રણામ। દેહ છતાં જેની દશા વરતે દેહાતીત, આજ્ઞાનીના શરણમાં હો વંદન અગણિત। શ્રી કાન ગુરુના શરણમાં હો વંદન અગણિત। શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત। નમો રિંગ ટણંગ નમો શ્રી ટણંગ નમો હૈરણમ નમો ઓજણમ નમો લોહિસો સાવણમ। ચત્તારી મંગલમ અર્હંત મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી પંથો ધમો મંગલમ। ચત્તારી લોકોતમા અર્હંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંથો ધમો લોકોતમા। ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંથો ધમો શરણ ભોજામી। ઓમ નમો અર્હંત। આત્મસિદ્ધિ શાસ્ત્રની 18 નંબરની પદ। માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય। એમાં છેલ્લે આપણે જે જ્ઞાની પુરુષ છે એની એવી નમ્રતા છે કે જે સત્પુરુષનો વિરહ સંભાળીને તેનું વારંવાર સ્મરણ કરે છે, વારંવાર સ્મરણ કરીને ભાવવંદન કરે છે। પરંતુ આગળ પણ એક વસ્તુ આવશે કે ઉપાદાનનું નામ લઈને એ તજે નિમિત્ત, ઉપાદાનનું નામ લઈને નિમિત્તને તજી દે તે પામે નહીં સિદ્ધત્વની, તે સિદ્ધત્વને એટલે કે મુક્ત દશાને પ્રાપ્ત કરતો નથી, ભ્રાંતિમાં સ્થિત તે ભ્રમણામાં ઊભો છે। એટલે કે જે જીવ ઉપાદાનની મારી કે પાત્રતા આવશે ત્યારે જ થશે એમ કહીને નિમિત્તને બહુમાન ન કરે, એનો વિવેક ન કરે, એનો વિનય ન કરે તો તે જીવ પામે નહીં સિદ્ધત્વની, રહે ભ્રાંતિમાં સ્થિત। ઉપાદાનનો ભાવ લઈને જે સ્થિર થયો છે એની આ વાત નથી। અને વાસ્તવમાં તો જેની અંદર લાયકાત હશે, જેની પાત્રતા છે, જેની ઉપાદાનની લાયકાત પ્રગટ થઈ છે તે નિર્માણપણે, એનામાં એટલું બધું નિર્માણપણું છે કે તે નિર્માણપણે યોગ્ય નિમિત્તનો આદર કરે છે, ઇષ્ટ નિમિત્તનો તે આદર કરે છે। આત્માની જે તૈયારી વાળો છે, જેને આત્માની પ્રાપ્તિ કરવી છે, જે ઈચ્છુક જીવ છે, જે આત્માર્થી જીવ છે, જે મોક્ષાર્થી જીવ છે, તેને સતનું અને સતના નિમિત્તનું બહુમાન આવ્યા વગર રહેતું નથી। એને સતનું એટલે પોતાના ભગવાન આત્માનું એટલે કે વસ્તુ સ્વરૂપનું અને સતના નિમિત્તનું, એ સતને પ્રાપ્ત કરવાની જે વિધિ બતાવે છે એવા નિમિત્તનું પણ એને બહુમાન થયા વગર રહેતું નથી। જ્યારે દ્રષ્ટિની વાત કરવી હોય ત્યારે અપેક્ષા એમ કહેવાય કે આત્માનો પુરુષાર્થ તૈયાર હોય, સમયસારમાં આવે એ દ્રષ્ટિ પ્રધાન શૈલી કથન છે, તો એની અંદર દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે, તો તેમાં તે શૈલીથી બતાવવામાં આવે ત્યાં એમ કહેવાય આત્માનો પુરુષાર્થ તૈયાર થયો, પાત્રતા છે તો સહકારી નિમિત્તો એને મળ્યા વગર નહીં રહે, સદગુરુ સમાગમ આદિ એને યોગ્ય નિમિત્તો પણ મળશે, પણ તે એમાં એમ પણ કે નિમિત્તથી કોઈ ગુણ ઉગડતો નથી, નિમિત્તની ખાલી હાજરી હોય છે, નિમિત્તથી કાર્ય થતું નથી।
પરંતુ જ્યારે ઉપદેશની ભૂમિકા હોય ત્યારે નિમિત્તનું બહુમાન વિનય વિવેક આવ્યા વગર રહેતો નથી, આવવો જ જોઈએ. સમયસારમાં આપણે ગઈકાલે છેલ્લે મુખ્યપણે ઉપાદાનની જે વાત બતાવે છે, સમયસારમાં આપણે જે ગાથા ચાલી ગઈ એની અંદર પણ આવ્યું, શ્રુત પરિચિત અનુભૂત સર્વની કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. અનાદિકાળથી આપણે કામ ભોગ બંધનની કથા સાંભળતા આવ્યા છીએ, પરંતુ પરથી જુદો એવો પોતાનો જે ભગવાન આત્મા છે એની અંદર એકત્વ કરવું, એવી આપણે એવું અપૂર્વ કાર્ય ક્યારેય પ્રગટ કર્યું નથી. કેમ કે અહીં કહે છે કે જીવોને કામભોગ બંધનની કથાથી પરિચય, એ કથાનો પરિચય તો અનાદિકાળથી સુલભ છે, પરંતુ પરથી જુદાપણું એવું જે પોતાનું નિર્મળ શુદ્ધપણું છે, જે પોતાનો પરમ પ્રણામિક ભગવાન આત્મા છે, જે પોતાનો ત્રિકારી શુદ્ધ સ્વરૂપ છે, જે ત્રિકારી ઘન કંદ છે, જે આનંદનો કંદ છે, એવો ભગવાન આત્મા કે જે પરથી જુદો છે, એવું એને શુદ્ધપણું એને સુલભ નથી. અનાદિકાળથી આ સુલભ છે, કેવું કામ ભોગ બંધનની કથા, પરંતુ પરથી જુદાપણું તેને સુલભ નથી. પોતાના શુદ્ધ આત્મતત્વનું જેને જ્ઞાન છે એવા સત્પુરુષનો પરિચય પણ આ જીવે પૂર્વે ક્યારેય કર્યો નથી. આપણે અનંતવાર ભગવાનના શરણમાં ગયા, પરંતુ અહીં પરિચય એટલે એમને કહેલા વાતને આપણે અનુસરણ ન કર્યું, એને અમલમાં ન મૂકી. જો અમલમાં મૂકી તો એનો પરિચય કર્યો કહેવાય. માટે કહેશે કે સત્પુરુષનો પરિચય, કે જેને આત્મતત્વનું જ્ઞાન છે, જેને વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે, એવા સત્પુરુષનો પરિચય પણ આ જીવે, એટલે કે આપણી વાત ચાલી રહી છે, પૂર્વે ક્યારેય કર્યો નથી. સદગુરુના મુખે આત્માની વાત પણ સાંભળી નથી, એમના મુખે આત્માની વાત સાંભળી નથી. સાંભળી હે તો એક કાનેથી બીજા કાને કાઢી નહીં, કે એને અમલમાં મૂકી નથી. એમની સેવા પણ કરી નથી, એટલે કે તેની વયાવ્રત, એટલે કે એમણે જે રસ્તાઓ બતાવ્યો તે રસ્તા ઉપર ચાલ્યા નથી. એમણે જે રીતે પર્યાયમાં દ્રવ્યનું સેવન કર્યું તેમ આપણે કરતા નથી, એટલે કે એમની સેવા કરી નથી. એટલે કે સત્સમાગમ વડે સતનો આશ્રય કર્યો નથી, સત પુરુષનો પણ આશ્રય કર્યો નથી, સતનો પણ આશ્રય કર્યો નથી. સતપુરુષ એટલે અહીં નિમિત્તનો આશ્રય કરવાની વાત નથી, સતપુરુષે બતાવેલા રસ્તા ઉપર ચાલ્યો નથી, ને સત એટલે પોતાના ત્રિકારી ભગવાન આત્માનો તેને આશ્રય કર્યો નથી. એવી રીતે સતની દુર્લભતા બતાવીને ઈષ્ટ નિમિત્તમાં અહીંયા ઉપકારીપણું અહીં આચાર્ય ભગવંત સ્થાપે છે. તેથી કાંઈ પરમાર્થને કોઈ પણ પ્રકારનો બાદ નથી. અહીં આગળ કહેશે, જે આત્માને સદગુરુનું બહુમાન આવે છે તેને આત્માને ઠરવાનું ઠેકાણું મળી ગયું, એને ઠરવાની જગ્યા મળી ગઈ, વિસામો મળી ગયો, તે ઉદાસીન થઈ ગયો, નિર્વિકલ્પ થઈ ગયો. તો કે જેને પોતાના આત્માનું બહુમાન થયું, જે આત્માને સદગુરુનું બહુમાન થયું, અને સદગુરુનું બહુમાન એટલે પોતાના આત્માનું બહુમાન થયું, પોતાના સ્વરૂપનું બહુમાન આવે છે, તે આત્માને ઠરવાનું ઠેકાણું, એટલે કે એને વિસામો હાથ આવી ગયો. અને તેનો વિનય દરેક શાસ્ત્રમાં સદગુરુનો વિનય બતાવવામાં આવ્યો છે. 84 લાખ યોનિઓની અંદર રખડપાટથી જે જીવ ઠાકેલો છે, એટલે કે જે તપાયમાન થયો છે, એવા જીવોને સદગુરુનો સત સમાગમ તેને આત્માની શીતળતા થવા માટે ઉત્કૃષ્ટ નિમિત્ત છે, આત્માની પ્રાપ્તિ કરવા માટે ઉત્કૃષ્ટ નિમિત્ત છે. સદગુરુનો સત્સમાગમ પણ કોને? કે જેને ખરેખર સંસારથી ઠાક લાગ્યો છે, તેને આત્માને અનંત દુઃખાદી બંધથી છુટકારો પામવાની રીત બતાવે છે. કોણ બતાવે છે? તો કે આ સદગુરુ બતાવે, સત્સમાગમ બતાવે છે, અને મુક્ત દશાનું ભાન કરાવે છે. તો કે સમ્યક દ્રષ્ટિને તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ, એટલે કે અનંતાબંધી ચોકડીનો અભાવ હોય છે. એને તીવ્ર ક્રોધ, માન, માયા, લોભનો અભાવ હોય છે. ભલે એને બાકીની ચોકડીનો સદભાવ હોય, ભૂમિકા અનુસાર, ગુણસ્થાન અનુસાર સંજલન કશાય પણ હોય, તે 10મા ગુણસ્થાન સુધી હોય છે, પરંતુ તે મંદ છે, અનંતાબંધીનો અભાવ બતાવ્યો છે. એટલે કે જે સત્પુરુષ છે, કે જે સમ્યક દ્રષ્ટિ છે, જે જ્ઞાની જીવ છે, તેને તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ નથી. તેને ગુરુ કૃપાથી અને પોતાની પાત્રતાથી મિથ્યાત્વ ભ્રમણાનો એને અભાવ થયો છે. એને ગુરુ કૃપાથી, એટલે કે સદગુરુના સમાગમથી, સત્સમાગમ વડે અને પોતાની પાત્રતા બંને વાત બતાવી. નિમિત્ત અને ઉપાદાન,
કાર્ય થવામાં બે કારણ છે, એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. કોઈ પણ કાર્ય થાય ત્યારે આ બંને કારણ હોય, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણના ત્રણ ભેદ બતાવ્યા આપણે. એક ત્રિકારી ઉપાદાન, એક અંતરક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય, એક તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. એટલે એક ત્રિકારી ઉપાદાન, એક ક્ષણિક ઉપાદાન, એક સમર્થ ઉપાદાન અને ચોથું નિમિત્ત. તો મુખ્યત્વે કારણ બે ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાન એટલે કે પોતાની પાત્રતા અને 12માં નિમિત્ત રૂપે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ હોય છે. એવો જે જીવ છે તેને મિથ્યાત્વનો, અનંતાબંધીનો, એને દર્શન મૌન્યનો ત્યાં અભાવ થયો છે. એટલે પોતે અતિ નિર્માની થયો છે, તે વિનયવંત થયો છે. તે સદગુરુનો ઉપકાર ભૂલી શકતો નથી, એવો વિનયવંત થયો છે. પોતાને અલ્પ ગુણ ઉગડ્યો છે. પોતાને હજી પૂરી પાત્રતા એટલે કે પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ. પર્યાયમાં હજી અલ્પ વિકસિત છે. પર્યાય કેવી છે? અલ્પ વિકસિત. પર્યાયમાં હજી પૂર્ણતા નથી. વિતરાગ દશા છે, એટલે કે પોતાને અલ્પ ગુણ ઉગડ્યો છે, છતાં શ્રી સદગુરુનું તે મહામાન કરે છે. તે તત્વ દ્રષ્ટિએ તે કેવો છે? પોતે પૂર્ણ શુદ્ધ છે, અનાદિ અંત પૂર્ણ છે. અનાદિ અનંત તે કેવો છે? પૂર્ણ છે તત્વની દ્રષ્ટિએ. પણ હજી મારે અનંત પુરુષાર્થ પ્રગટાવવાનો બાકી છે. મારે હજી પૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત કરવાની બાકી છે. એ પોતાની પર્યાયમાં રહેલી અલ્પજ્ઞતાને સ્વીકારીને પોતાના દ્રવ્ય સ્વભાવના જોરે તે અલ્પજ્ઞતાને ટાળવાનો તે પ્રયત્ન કરે છે. માટે કહે છે કે જેને પોતાને અલ્પ ગુણ ઉગડ્યો છે, પોતાને પૂર્ણ દશા પ્રાપ્ત નથી થઈ, પરંતુ તે સદગુરુનું મહામાન કરે છે, બહુમાન કરે છે, એનો વિનય વિવેક કરે છે. તત્વ દ્રષ્ટિએ તે પણ એવું એને ખ્યાલ છે કે હું કેવો છું? અનાદિ અનંત પૂર્ણ છું, પરંતુ મારે હજી અનંત પુરુષાર્થ પ્રગટાવવાનો બાકી છે. કેમ કે પૂર્ણ દશા થઈ નથી ને, એટલે અવસ્થાએ અધૂરો છું તેમ જાણે છે. એટલે એ અવસ્થાએ હું અધૂરો છું. કેવળ જ્ઞાનની અપેક્ષાએ 12મા ગુણસ્થાનમાં રહેલા જીવને એને અજ્ઞાની કીધો. કોની અપેક્ષાએ? કેવળ જ્ઞાની. જ્ઞાન સમ્યક છે, પરંતુ એને અજ્ઞાની એટલે કે કેવળ જ્ઞાન જેવું જ્ઞાન નથી, તે અપેક્ષાએ અલ્પ જ્ઞાન કહેવામાં, એટલે કે અજ્ઞાન કહેવામાં આવ્યું. તો કે એ અવસ્થાએ અધૂરો છું એમ તે જાણે છે. સત્પુરુષની ભક્તિમાં પોતાને તૃણ જેવો કિંકર માને છે. સત્પુરુષની ભક્તિમાં પોતાને તૃણ જેવો કિંકર માને છે. એટલે પથ્થર, એટલે કે એક નાનો પથ્થર હોય અંદર, નાની કાંકરી, એના જેવો તે માને છે. એમાં એની અનંત ગુણની પરીક્ષા છે. તે ખરેખર સતનો આદર કરે છે. સતનો આદર કરે છે એટલે કે પોતાના ગુણોનો આદર કરે છે, એટલે કે પોતાના સ્વભાવનો આદર કરે છે, એટલે કે પોતાના સ્વભાવનો તે સ્વીકાર કરે છે. પોતાને જે પૂર્ણ પવિત્રતાનું એને પોષણ આવ્યું તેનો તે આદર કરે છે. શ્રીમદ પણ જ્ઞાનીનો કેટલો બધો વિનય કરે છે તેની પણ વાત આપણે આવી. એ કહે છે, હે કુનકુંદ આદિ આચાર્ય ભગવંતો, આપના વચનામૃત આ મારા પામર જીવને, પોતે પામર છે ને, પોતે પર્યાયમાં એની અલ્પજ્ઞતા છે ને, એને સ્વીકારી છે. એમને એનું અભિમાન નથી કે મને વિતરાગ દશા પ્રાપ્ત થઈ. હું હજી એમની અપેક્ષાએ તો હું કેવો છું? પામર છું. તો કે આ પામરને સ્વરૂપના અનુસંધાનમાં તેની સાથે મેળવણી કરવામાં આપ પરમ ઉપકારી થયા. એ પરમ ઉપકારી થવા માટે હું આપનો અનંત ઉપકાર મને દેખાય છે. અનંત ઉપકાર છે મને તમારો. એ નિર્માણતામાં જ, એનો સાધકપણામાં એનો અકસાય ભાવ વધે છે. એ નિર્માણતા એનામાં જે પ્રવર્તમાન થઈ એની અંદર જ એના સાધકનો અકસાય ભાવ વધે છે. એને એટલી નિર્મળતા વધે છે. એમાં પોતાનું જ્ઞાનબળ પણ એને વધતું દેખાય છે. એ એની પુરુષાર્થની ખરેખર સબરાઈ છે. એ એના પુરુષાર્થની પ્રબળતા છે. જે સતને ઓળખીને, જે વસ્તુ સ્વરૂપને ઓળખીને સદગુરુનો વિનય કરે છે. કેમ કે સદગુરુએ વસ્તુ સ્વરૂપનું યથાર્થ નિરૂપણ કર્યું ને, માટે સતને એને ઓળખ્યું, એમણે બતાવેલા માર્ગ ઉપર ચાલ્યો ને સતની સાચી ઓળખાણ થઈ. એને સદગુરુનો બહુમાન એવા વગર નહીં રહે. તો કે એ સદગુરુનો વિનય કરે છે. તે ખરેખર પરમાર્થે પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. એમને ખરેખર કેમ પોતાનો પુરુષાર્થ ઉપાડવાનું કીધું? કેમ કે એને ખબર છે કે આ રસ્તા ઉપર ચાલીને એમને પણ પોતાના સ્વભાવના આશ્રય એમને પણ વિતરાગ દશા પ્રાપ્ત કરી છે. તો હું પણ તે રસ્તા ઉપર ચાલીને મારો પુરુષાર્થ પ્રબળ કરીને હું પણ સ્વભાવના આશ્રય હું પણ વિતરાગ દશા પ્રાપ્ત કરું. તે પરમાર્થે પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. સત અને સતના સાધનની વાત સાંભળતા જ, સતની વાત સાંભળતા
એટલે કે સતની એટલે કે પોતાના વસ્તુ સ્વરૂપની, પોતાના સ્વભાવની, પોતાની વાત સાંભળતા અને સતના સાધનની, એ સતને પ્રાપ્ત કરવા વાળું જે સાધન છે એની વાત સાંભળતા તે ભક્તિભાવથી એના રોમાંચ ખડા થઈ જાય, એને એક અનેરો આનંદ આવે છે. સતની વાત, પોતાની વાત સાંભળીને કોને આનંદ નો આવે? અને એ પ્રાપ્ત કરવાની જે સાધન છે નિમિત્ત રૂપે, એ સતના સાધનની વાત સાંભળીને ભક્તિભાવથી તે રોમાંચ ખડા થઈ જાય છે. નિમિત્તને જેમ છે તેમ જાણે છે. નિમિત્તને જાણે છે, એની હાજરી છે એમ જાણે છે, એટલે કે જેમ છે તેમ જાણે છે. નિમિત્તનો નિષેધ નથી કર્યો ક્યારેય. પૂજ્ય ગુરુદેવશ્રીએ ક્યારેય નિમિત્તનો નિષેધ નથી કર્યો. એમણે ખાલી નિમિત્તાધીન દ્રષ્ટિનો નિષેધ કર્યો છે. નિમિત્તથી કાર્ય થતું નથી એવી દ્રષ્ટિનો તેમને વાત બતાવી છે, એવી દ્રષ્ટિ કેળવી છે કે નિમિત્તથી કાર્ય થાય છે એવી નિમિત્તાધીન દ્રષ્ટિનો નિષેધ કર્યો છે. નિમિત્તથી કાર્ય થતું નથી, નિમિત્તની ખાલી હાજરી હોય છે. તો નિમિત્તને જેમ છે તેમ જાણે છે, પોતાનું તત્વ જેમ છે તેમ જાણે છે. નિમિત્તને તો જેમ છે તેમ જાણે છે, તેમ પોતાનું તત્વ પણ જેમ છે તેમ જાણે છે. ઉપાદાનને પણ જેમ છે તેમ જાણે છે. આ મારી અપેક્ષા એ સામેની અનુકૂળ વસ્તુ એટલે કે નિમિત્ત છે, એને પણ જેમ છે તેમ જાણે છે. જે વિનયમાં પરમાર્થ વિનય સાથે આવે છે એનો અનાદર આત્માર્થી નો કરે. જે વિનયની અંદર પરમાર્થ વિનય સાથે આવે એનો અનાદર ક્યારે પણ આત્માર્થી જીવ ક્યારે પણ ન કરે. ત્રણ કાળમાં એનો અનાદર ન કરે. સત્સમાગમનું જ્યાં મહાત્મ થયું, સત્સમાગમનો જ્યાં મહિમા થયો, ત્યાં સહેજે વિષય કસાય વગેરે વાસના દૂર થઈ જાય છે. જેવો સત્સમાગમનો ત્યાં એને મહિમા આવ્યો, ત્યાં તેને વિષય વાસના અથવા તો કસાય આદિ વગેરે ત્યાં દૂર થઈ જાય સહજપણે, અલ્પ પ્રયાસે. એને દૂર કરવા માટે એને પ્રયાસ તીવ્ર નથી કરવો, અલ્પ પ્રયાસે તે દૂર થઈ જાય છે. માટે કીધું કે સદગુરુ શરણમાં જતા અલ્પ પ્રયાસે કસાય આદિ ટરી જાય, પણ સ્વચ્છંદ કરશું તો બમણો, પ્રાય બમણો થાય. માટે છેલ્લી લીટીમાં શું કીધું? જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. ને પહેલી લીટીમાં માનાદિક શત્રુમાં, માનાદિક એટલે ક્રોધ, માન, માયા, લોભ, ચારે શત્રુ કેવા છે? મહા એટલે મહાન છે. નિજ છંદે ન મરાય, પોતાના સ્વચ્છંદે તે એનો નાશ એટલે કે તેનું અટકવું પણ થતું નથી. તે તો કેવું થાય છે? બમણું થાય છે. પરંતુ જો સદગુરુના શરણમાં ગયો, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય, અલ્પ પ્રયાસમાં તે ચાલ્યું જાય છે. આવો સદગુરુ શરણનો અહીં મહિમા બતાવ્યો છે 18મા પદની અંદર. તો આવો પોતાનો ભગવાન આત્મા કેવો છે? અકસાય સ્વરૂપ છે. એનો આદર થતા રાગદ્વેષ આદિ વિકારી પરિણમન, વિષય કસાય વગેરેનો આદર સહેજે ટરે છે, સહજમાં ટરી જાય છે. તારવાનો મહેનત નથી કરવાની. ખરેખર તો અસ્થિથી જુઓ તો પોતાના સ્વભાવનો મહિમા કરતા રાગદ્વેષ ઉત્પન્ન જ નથી થતા. એને રાગદ્વેષ ટર્યા એમ કહેવામાં આવે છે. વિષય કસાય પણ ઉત્પન્ન નથી થતા, એનો આદર નથી થતો, સહેજપણે તે ટરી જાય છે. જેનામાં ગુણ પ્રગટે છે, જેની અંદર ગુણ પ્રગટે છે, કે જેને વિતરાગ દશા પ્રગટી છે, એવા પ્રત્યક્ષ સદગુરુનો, જે પ્રત્યક્ષ સદગુરુ છે કે જેને વિતરાગ દશા પ્રાપ્ત થઈ છે, એવા સદગુરુનો પ્રેમ, એનો આદર છઠ્ઠા ગુણસ્થાન સુધી રહે. વંદ્ય વંદક ભાવ આ ક્યાં સુધી રહે? છઠ્ઠા ગુણસ્થાન. એનાથી આગળ આ ભાવ રહેતો નથી. તો છઠ્ઠા ગુણસ્થાન સુધી આવા પ્રત્યક્ષ સદગુરુનો પ્રેમ અને આદર રહેશે. પછી રાગનો બુદ્ધિપૂર્વક વિકલ્પ નથી. અબુદ્ધિપૂર્વકનો રાગ 10મા ગુણસ્થાન સુધી રહેશે, એ 10મા ગુણસ્થાનના અંતે જાય. પરંતુ બુદ્ધિપૂર્વકનો રાગ છઠ્ઠા ગુણસ્થાન પછી રહેતો નથી. માટે શું કહે છે? પ્રત્યક્ષ સદગુરુનો પ્રેમ, એનો આદર છઠ્ઠા ગુણસ્થાન સુધી, ત્યાં સુધી વંદ્ય વંદક ભાવ પણ રહેશે. એનાથી આગળ આ વંદ્ય વંદક ભાવ રહેતો નથી. એટલે કે પછી તો રાગનો બુદ્ધિપૂર્વક વિકલ્પ નથી. અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ વિકલ્પ 10મા ગુણસ્થાને ટરી જાય છે. સૂક્ષ્મ લોભ છેલ્લો બાકી રહ્યો છે, તે પણ 10મા ગુણસ્થાનના અંતે 12મા ગુણસ્થાનનો પ્રથમ સમય તે માટે ટરી જાય છે. હવે 19મું પદ, જે આ પદ છે તેની ચર્ચા અન્ય મતમાં, અન્ય જૈન મતમાં ખૂબ જ થઈ. શ્રીમદજીનું કહેવાનો આશય શું હતો?
તેનો અર્થ સમજી ન શક્યા અને અહીં ઘણા બધા લોકોએ આનો વિપરીત અર્થ કરી નાખ્યો કે કેવરી ભગવાન પણ વિનય કરે, એવો અર્થ કરી નાખ્યો. ખરેખર એમ નથી. આ તો જ્ઞાની પુરુષ હતા. તો કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવર જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. બસ અહીં વિનય કરે ભગવાન એમાં સમજ ન પડી એટલે બધાએ પોતપોતાની કલ્પના મુજબ અર્થ કરી લીધા કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવર જ્ઞાન, જે સદગુરુના ઉપદેશથી કે જેમણે બતાવેલા માર્ગ ઉપર ચાલવાથી પોતાના સ્વભાવના આશ્રય પોતાના પુરુષાર્થ પૂર્વક એને કેવર જ્ઞાન પ્રાપ્ત કર્યું, પામ્યો કેવર જ્ઞાન. ગુરુ રહ્યા છદમસ્ત પણ, ગુરુ છદમસ્ત છે હજી, અને વિનય કરે ભગવાન. કેવરી વિનય કરે, પણ ક્યાં કેવરી વિનયની વાત સમજવા જેવી છે. કેવી રીતની વિનયની વાત છે? કેવરી કે અહીંયા તો છઠ્ઠા ગુણસ્થાન પછી તો વંદ્ય વંદક ભાવ પણ રહેતો નથી. તો કેવી રીતે એ આપણે આગળ આમાં સમજીએ. આ ગાથામાં વિનયનું પ્રયોજન કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે તેનો પરમાર્થિક અર્થ કાઢી લેવો જરૂરી છે. કેવરી ભગવાન જ્યારે છદમસ્ત હતા, શ્રીમદજીનો કહેવાનો આશય શું છે? માટે કે છે જ્ઞાનીઓના હૃદયને જ્ઞાનીઓ જ જાણી શકે. એમની અપેક્ષાને સમજવા માટે બુદ્ધિને તીક્ષ્ણ કરવી પડે છે, ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે છે. જેવી રીતે નાની એવી સોનાની ચૂંક ખોવાઈ ગઈ હોય તો એને પકડવા, એને નીચે પડી ગયો, એને પકડવા માટે સાપ પકડવાનો સાણસો નહીં હાલે, એનાથી શું ચૂંક નહીં પકડાય. એના માટે તો સોનીની ઓલી સાણસી જોઈ, એનાથી ચૂંક પકડાય. સાપને પકડવાનો જે સાણસો છે એનાથી ચૂંક ન પકડાય. એટલે આ દ્રવ્ય કેવું છે? સૂક્ષ્મ છે. તો પર્યાયને પણ સૂક્ષ્મ, ઉપયોગને સૂક્ષ્મ, બુદ્ધિને પણ તીક્ષ્ણ કરવી પડશે. તો અહીં શું કહે છે? કેવરી ભગવાન જ્યારે છદમસ્ત હતા ત્યારે પોતાનો ગુરુનો વિનય કર્યો હતો. કેવરી ભગવાન જ્યારે છદમસ્ત દશામાં હતા ત્યારે તેમને પોતાના ગુરુનો વિનય કર્યો હતો. છઠ્ઠા ગુણસ્થાનમાં કેવરી ભગવાન જ્યારે હતા ત્યારે પોતાના ગુરુનો વિનય કર્યો હતો. તે વિનયની અવસ્થાનું જ્ઞાન કેવરી ભગવાન છે ને, તો ત્રણેય કારની પર્યાયો તો તેને અત્યારે વર્તમાનવત દેખાય છે. અહીં સમજો, અહીંયા કહેવાનો આશય કે કેવર જ્ઞાનમાં આપણે વારંવાર બોલી છીએ ભૂત ભવિષ્ય વર્તમાનની ત્રણેય કારની, ત્રણ લોકની, અનંતા દ્રવ્યના અનંતા ગુણોની અનંતી પર્યાયને અક્રમ રીતે યુગપત જાણે છે. કોઈ ક્રમ પડતો નથી. તેને વર્તમાનવત જાણે છે. ભૂતની પર્યાય, ભૂતકાળની પર્યાય જેનો તો ત્યાં વેગ થઈ ગયો છે, તે ઘટના ઘટી ગઈ છે, પણ એને પણ વર્તમાનવત જાણે છે. ભૂતકાળમાં આમ થઈ ગયું તેમ વર્તમાનવત જાણે છે. ને ભવિષ્યની જે પર્યાય હજી ઉત્પન્ન નથી થઈ એને પણ તે વર્તમાનમાં જાણે છે કે ભવિષ્યમાં આ પર્યાય આ રીતે ઉત્પન્ન થવાની. એમના જ્ઞાનમાં એવું માટે એમ પર્યાય થાય છે એમ પણ નથી, એ પણ ધ્યાન રાખજો. એ પર્યાય એમ જ થવાની છે એવું એમના જ્ઞાનમાં જાણ્યું, એમના જ્ઞાનમાં ખાલી જણાઈ ગયું. ખરેખર તો એની અંદર લોકાકાશ જેમ પ્રતિભાષિત થાય છે તેમ આ પણ પ્રતિભાષિત થાય છે. તો કે ત્યારે એ છદમસ્ત દશામાં હતા ત્યારે એમને પોતાના ગુરુનો વિનય કર્યો હતો. તે વિનયની અવસ્થાનું જ્ઞાન કેવર જ્ઞાનમાં વર્તમાન દેખાય છે. એ એમને જે ગુરુનો વિનય કર્યો હતો એ વિનયની અવસ્થાનું જ્ઞાન એને વર્તમાનમાં, કેવર જ્ઞાનની અંદર વર્તમાનમાં દેખાય છે. અને સમસ્વરણની અંદર દિવ્ય ધ્વનિ છૂટે તેની અંદર આ વિનયની ભાષા આવે છે. એની અંદર આ વિનયની ભાષા આવે છે. સમસ્વરણમાં દિવ્ય ધ્વનિ છૂટે એમાં પણ આ વિનયની ભાષા આવે છે. ફરીવાર ન સમજણ હોય તો આ વસ્તુમાં ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થયા હતા, પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીએ જ્ઞાનીના હૃદયને સમજીને એનો સાચો અર્થ કાઢ્યો. એનું પ્રયોજન શું કહેવાનું હતું એ કાઢ્યું કે કેવરી ભગવાન કેવર જ્ઞાન થયું ત્યારે વિનય નથી કર્યો એમના ગુરુનો. એ જ્યારે છદમસ્ત દશામાં હતા ત્યારે પોતાના ગુરુનો જે વિનય કર્યો હતો તે વિનયની અવસ્થાનું જ્ઞાન કેવર જ્ઞાનમાં વર્તમાનવત એમને દેખાય છે. અને સમોસરણમાં દિવ્ય ધ્વનિ છૂટે ત્યારે તો બધી વસ્તુ, એ વાણી પણ ભાષા વગણા પણ સ્વતંત્ર રીતે ખરે છે. તો એ સમોસરણમાં દિવ્ય ધ્વનિ છૂટે એમાં પણ એ વિનયની ભાષા આવે છે
કેવી રીતે હવે કે અમે જ્યારે છદ્મસ્ત હતા ત્યારે અમે અમારા ગુરુનો જે વિનય કર્યો હતો તે વિનયની અવસ્થાનું જે જ્ઞાન એમને કેવળ જ્ઞાનમાં વર્તમાન દેખાણું તે વાત તે અહીંયા દિવ્ય ધ્વનિની અંદર ખરે છે. અનંત જ્ઞાનમાં જેમ છે તેમ અનંત જ્ઞાનમાં જેમ છે તેમ વિકલ્પ વિના એમને સહેજે દેખાય છે. અનંત જ્ઞાનની અંદર જેમ છે તેમ વિકલ્પ વિના નિર્વિકલ્પ દશામાં તેમને સહેજે દેખાય છે. તેમાં તેમની કોઈ પણ ઈચ્છા નથી. એમને કોઈ પણ ઈચ્છા નથી. એમનો ઉપયોગ તો પોતાના સ્વભાવમાં હોય છે. જો એમને ઈચ્છા હોય તો નિર્વિકલ્પ દશા ન હોય તો વિકલ્પ સવિકલ્પ દશા થઈ તો તે જ્ઞાન રહેતું નથી. તેમાં ઈચ્છા નથી, કેવળ જ્ઞાન રહેતું નથી. પણ તીર્થંકર પ્રભુની દેશનામાં દિવ્ય ધ્વનિમાં તે પૂર્વ અવસ્થા સંબંધી વાણી આવે. તીર્થંકર ભગવાનની વાણી જ્યારે ખરે છે ત્યારે એમની દેશનામાં એટલે કે દિવ્ય ધ્વનિમાં તે પૂર્વ અવસ્થા સંબંધી વાણી આવે કે અમે પ્રથમ છદ્મસ દશામાં ઉપકારી સદગુરુનો વિનય કર્યો હતો અને તેનો મહિમા જણાવે. એની અંદર વાણી આવે પૂર્વ અવસ્થા સંબંધી તે જણાવે વાણી આવે કે અમે પ્રથમ છદ્મસ દશામાં અમારા ઉપકારી સદગુરુનો અમે વિનય કર્યો હતો અને તેનો મહિમા જણાવે. કેવળ જ્ઞાન થયા પછી વંદ્ય વંદક ભાવ નથી. ખરેખર તો છઠ્ઠા ગુણસ્થાન પછી જ નથી વંદ્ય વંદક ભાવ. આ તો 13મું ગુણસ્થાન છે. કેવળ જ્ઞાન થયા પછી વંદ્ય વંદક ભાવ નથી. શ્રીમદનો આશય શા હેતુથી છે વિચારતા એનો ન્યાય એમ આવે છે કે વિનયના 2 પ્રકાર છે. વિનયના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક શુભ ભાવરૂપ વિનય છે. એક કેવો છે? શુભ ભાવરૂપ વિનય છે. તે છઠ્ઠા ગુણસ્થાન સુધી વંદ્ય વંદક ભાવ આવે છે. જે શુભ ભાવરૂપ વિનય છે, જે વિનય વિવેક કરી છે એ શુભ ભાવરૂપ એ વિનય છે અને તે છઠ્ઠા ગુણસ્થાન સુધી રહે છે. વંદ્ય વંદક ભાવ આવે છે. અને બીજો વિનય છે તે શુદ્ધ ભાવરૂપ વિનય છે. વિનયના 2 પ્રકાર કીધા. એક શુભ ભાવરૂપ વિનય અને એક શુદ્ધ ભાવરૂપ વિનય. તો કે ત્યાં તો કેવળ નિર્વિકલ્પ વિતરાગ દશા છે. જ્યાં શુદ્ધ ભાવરૂપ વિનય છે ત્યાં તો કેવી છે? એકલી નિર્વિકલ્પ વિતરાગ દશા છે. ત્યાં કોઈને વિનય કરવાનો રહેતો નથી. કેવરીને કોઈને વિનય કરવાનો રહેતો નથી. ત્યાં તો માત્ર સહજ પુરુષાર્થ પોતાનો જે પૂર્ણ અકશાય ભાવ છે એની અંદર અભેદ પરિણમન સહિત પૂર્ણ શુદ્ધતા રૂપે તે ટકી રહેશે. પોતાના સહજ પુરુષાર્થ પૂર્વક પોતાનો જે પૂર્ણ અકશાય ભાવ છે એમાં અભેદ પરિણમન સહિત તે પૂર્ણ શુદ્ધતા રૂપે તે ટકી રહેશે. તે અકશાય ભાવનો પોતાને વિનય છે. કોનો વિનય આવે છે? પોતાનો. કયો? તો કે અકશાય ભાવનો. તે અકશાય ભાવનો. ક્યાં અકશાય ભાવનો? તો કે સહજ પુરુષાર્થ પોતાના જે પૂર્ણ અકશાય ભાવમાં અભેદ પરિણમન સહિત પૂર્ણ શુદ્ધતા રૂપે ટકી રહેવું એ અકશાય ભાવનો પોતાને વિનય આવે છે. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ વિતરાગી દશા, નિર્વિકલ્પ દશા. તેમાં વંદ્ય વંદક ભાવની વ્યવહાર કલ્પના કરવી તે પણ અસંગત છે. વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ વાત છે. જ્યાં પૂર્ણ દશા છે કેવળ જ્ઞાન એટલે તો પૂર્ણ સ્વરૂપ સ્થિત પૂર્ણ વિતરાગી દશા છે. હવે તેની અંદર નિર્વિકલ્પ દશા છે. એમાં વંદ્ય વંદક ભાવની વ્યવહાર કલ્પના કરવી તે અસંગત બતાવી છે. વિનયવત ભગવાન કહાવે નાહી કિસી કો શીશ નમાવે. વિનયવંત ભગવાન કહાવે નાહી કિસી કો શીશ નમાવે. તે ક્યાંય વંદ્ય વંદક ભાવ નથી રહેતો. ભૂતકાળની અપેક્ષાથી ઉપચાર વચને તેમ કહી શકાય. ભૂત નિગમની અપેક્ષાએ ઉપચાર વચને તેમ કહી શકાય. એક આચાર્ય પોતાનો પુરુષાર્થ વધા ઉપાડવા ભક્તિભાવથી કહે છે. એક આચાર્ય પોતાનો પુરુષાર્થને ઉપાડવા માટે તે ભક્તિભાવથી કહે કે શ્રી કેવરી ભગવાનને અનંત કરુણા છે. કેવરી ભગવંતને કેવી છે? અનંત કરુણા છે. તે ઉપચાર વચન છે. કેવું છે? ઉપચાર વચન છે. આચાર્ય પોતાના પુરુષાર્થ ઉપાડવા માટે ભક્તિભાવથી તે બોલે કે કેવરી ભગવાનને અનંત કરુણા છે. તે ખરેખર કેવું છે? ઉપચાર વચન છે. એમાં કહેવાનું પ્રયોજન શું છે આચાર્યનું? કે તેમના ભાવ વચનના નિમિત્તે, એ કેવરીના ભાવ વચનના નિમિત્તે પ્રતિક્રમણમાં પણ બોલે છે અર્યંત કેવા છે? 4 ગતિનો અંત કરવા વાળા
અરિહંત, અરોહંત અને અરહંત. આપણે નવકાર મંત્રનો એક સ્વાધ્યાય થયો તો એની અંદર પણ આ ભેદ આવ્યા હતા. અરોહંત, અરિહંત અને અરહંત. 4 ગતિનો અંત કરવા વાળા એવા અરિહંત ભગવાન, રાગ દ્વેષ આદિ શત્રુને જીતવા વાળા, જે પરમ હિતોપદેશી, જે નિર્દોષ પૂર્ણ પવિત્ર દશા જેને પ્રાપ્ત કરી છે એવા અરિહંત ભગવાન જે સાચા આપ્ત છે, એમના ભાવવચનના નિમિત્તે ઘણા જીવોને આત્મજ્ઞાનથી પ્રાપ્તિ થાય છે. એમના નિમિત્તે, જો શબ્દ છે એમના નિમિત્તે, કોના? કેવરી ભગવાનના, અરિહંત દશાના. પહેલી વસ્તુ તો એક ખ્યાલ આવવો જોઈએ, અરિહંત, કેવરી અને તીર્થંકર, એ 3 વચ્ચેનો ફરક ખ્યાલ આવો. શું છે ફરક? બોલો નિકુંજભાઈ. 2 મિનિટ રહેજો, મોબાઈલ ઓફ કરીને ફરી વાર ચાલુ કરું છું. બોલો નિકુંજભાઈ, હર્ષાબેન બોલો. અરિહંત, તીર્થંકર અને કેવરી, ત્રણેય વચ્ચે ફરક શું? બોલો અમિતાબેન, છાયાબેન. બોલો નિકુંજભાઈ. હે? બોલો આગળ. હવે છાયાબેન. નહીં, બરાબર નથી. હું કહું આગળ ખુલાસો કરું. છાયાબેન બોલો. જયંતિભાઈ, છાયાબેન ગમે બોલો. સરસ. પછી આગળ. નહીં, પાછા રોંગ વે ઉપર ગયા. આટલું બરાબર બોલ્યા. જયંતિભાઈ બોલો. અમિતાબેન. હા, તમે અરિહંત બોલ્યા એટલે. બોલો જયંતિભાઈ. હજી એક કેવરી રહી ગયા. જો નિકુંજભાઈ બરાબર સાંભળજો, આવી ફરી વાર ભૂલ ન થાય એટલા માટે આપણે ચર્ચા કરશું તો જ આપણી બધાની ભૂલ પકડાશે. અરિહંત અને કેવરી એકાત વાત, એટલે કે અરિહંત કો કે કેવરી કો બે એક જ છે. શું છે નિકુંજભાઈ? અરિહંત અને કેવરી બે એક જ છે, એમાં કોઈ ભેદ નથી. નામ જુદા છે, કોઈ અરિહંત કે કોઈ કેવરી કે, બરાબર. અને તીર્થંકરે તે અરિહંત અને કેવરીનો જ ભેદ છે. અરિહંત અને કેવરી, જેટલા તીર્થંકર છે બધા અરિહંત જ છે, બધા કેવરી છે. પણ જેટલા અરિહંત અને કેવરી છે તે તીર્થંકર થાય તેને ન પણ થાય. કોઈ સીધા મોક્ષ દશા પ્રાપ્ત કરી લે, બરાબર. તીર્થંકર હોય એને આઠ પ્રતિહાર્ય હોય, સમોસરણની રચના થાય, એમની દિવ્ય ધ્વનિ ખરે, બરાબર, આદિ એમને હોય, ગંધકુટી આદિ હોય. પરંતુ અરિહંતને નો પણ હોય. એના 7 ભેદ છે. અંધકૂટ કેવરી ઘણા બધા છે, 7 ભેદ. ઉપસર્કૃત કેવરી આદિ ભેદ છે એના 7 ભેદ. સાતિશ્ય કેવરી નહીં. તો એની અંદર આ બતાવ્યું છે કે કેવરી જે છે એ જ અરિહંત કો કે કેવરી કો. પરંતુ તીર્થંકર જે છે, 3 તો 2 કલ્યાણક, 5 કલ્યાણક અને 3 કલ્યાણક વાળા. 3 ભેદ તો એ થઈ ગયા, બાકીના 4 ભેદ. એમાં ઉપસર્કૃત કેવરી, અંતકૃત કેવરી, સાતિશ્ય કેવરી ને સામાન્ય કેવરી, બરાબર. તો આ બધા અરિહંતના જ ભેદ કો, કેવરીના જ ભેદ કો. તીર્થંકર જેટલા છે બધા નિયમથી કેવા છે? અરિહંત અને કેવરી. બધું 13મા ગુણસ્થાનમાં આવે. 14મા ગુણસ્થાનમાં પણ એને એ અરિહંત અને કેવરી, પરંતુ તે તમે જેમ કીધું એ નિકલ છે. કેવા છે? નિકલ પરમાત્મા. 13મું ગુણસ્થાન તે શકલ છે, દેહ સાથે છે. 13મું ગુણસ્થાન એટલે 14મું ગુણસ્થાન એટલે ખરેખર તો સિદ્ધ દશા, તેની વાત આગળ આવી ગઈ. તેમાં એક નાનો એવો સમય છે એટલે એને ઘણીવાર ગર્ભિત લીધો છે, ગણતા નથી. તો અરિહંત અને કેવરીમાં કોઈ ભેદ પડતો નથી, બંને એક જ વસ્તુ છે. તીર્થંકર એટલે કે એને આ બધા 8 પ્રતિહાર્ય આદિ એને સંયોગો હોય છે. તીર્થંકર નામ પ્રકૃતિ છે. તીર્થંકર નામ કર્મની એક પ્રકૃતિ છે.
ખરેખર તો એ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં તો વારંવાર આવતું હતું. સંપ્રદાયમાં હતા ત્યારે કે તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે તે તો રાગનું કારણ છે, બંધનું કારણ છે. તીર્થંકર પ્રકૃતિ બંધાય તો બંધનું કારણ કીધું. જે ભાવે ઉત્કૃષ્ટ શુભ ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ પડે તે શુભ ભાવના અભાવપૂર્વક તે તીર્થંકર પ્રકૃતિનો ઉદય થાય છે. એ શુભ ભાવ તો હોતો નથી 13મા ગુણસ્થાને, તો એટલું શુદ્ધ દશા હોય તો એના અભાવપૂર્વક એને કેવળ અર્યંત દશા તીર્થંકર પ્રકૃતિનો ત્યાં ઉદય થાય છે. માટે કીધું કે અર્યંત અને કેવરી બંને એક છે. તીર્થંકર તે એનો જ એક ભેદ છે. તો અહીં શું કહે છે? એમના ભાવ વચનના નિમિત્તે જીવોને પોતાના આત્મજ્ઞાનથી પ્રાપ્તિ થાય છે. નિમિત્ત શું છે? તેમની દિવ્યવાણી. એના નિમિત્તે ઘણા જીવો કેમ કીધું? બધાને નથી થતું. સ્કૂલની અંદર એક ક્લાસમાં 50 છોકરા હોય, ટીચર એક હોય, એક પહેલો નંબર આવે, એક ફેલ થાય છે. એ તો સરખું જ ભણાવે છે. તો કે જેવી જેની લાયકાત. તો અહીં પણ એમ કહે છે કે એમના ભાવ વચન તો એક જ સરખું નીકળી રહી છે. છતાં દિવ્ય ધ્વનિ છતાં પણ ઘણા જીવો પામે છે, ઘણા જીવો નથી પામતા. આપણે પણ અહીંયા અનંતવાર જે એવા હતા, આપણે ન પામ્યા. તો આપણી સાથે બેઠેલા ઘણા જીવો પામી પણ ગયા. તો તેમના ભાવ વચનના નિમિત્તે ઘણા જીવોને આત્મજ્ઞાનથી પ્રાપ્તિ થાય છે. વળી બીજી રીતે તેમને અકશાય કરુણા છે, કેમ કે પોતાના ભાવમાં દોષ નથી આવતો. એનું કારણ તેમને અનંતી સ્વદયા છે. એ અકશાય કરુણા છે. તેની અંદર પરમ વિતરાગતા છે. આ માટે આચાર્ય કહે છે, શું કહે છે? પોતાનો પુરુષાર્થ ઉપાડવા તે ભક્તિભાવથી કહે છે કે શ્રી કેવરી ભગવંતની અનંત કરુણા છે. તો ખરેખર તે ઉપચાર વચન છે. કહેવાનું પ્રયોજન તો એક જ છે કે તેમના ભાવ વચનના નિમિત્તે ઘણા જીવો પોતાની ઉપાદાનની લાયકાતથી તેમને આત્માની પ્રાપ્તિ થાય છે. વળી કોઈ પરમાર્થ ભક્તિવશ પોતાનો પુરુષાર્થ ઉપાડતા, કોઈ પરમાર્થે ભક્તિવશ પોતાનો પુરુષાર્થને ઉપાડે, પ્રબર કરે, નૈગમનયની દ્રષ્ટિએ ભૂતકાળમાં ભગવાને જે વિનય કર્યો હતો, નૈગમને એટલે ભૂત નૈગમનયની દ્રષ્ટિએ ભગવાને જે વિનય કર્યો હતો ભૂતકાળમાં, એનો વર્તમાનમાં આરોપ કરીને કહી શકે. વર્તમાનમાં એનો આરોપ કરે, વર્તમાનમાં આરોપ કરીને કહી શકે ને તે રીતે પોતાનો ભક્તિભાવ રૂપ એમનો પુરુષાર્થને તે ઉછારે છે. કોઈ પરમાર્થે ભક્તિવશ પોતાનો પુરુષાર્થ ઉપાડે, પ્રબર કરે, તો નિગમનયની દ્રષ્ટિએ ભૂતકાળમાં ભગવાને જે વિનય કર્યો હતો એને વર્તમાનમાં આરોપ કરીને કે ભગવાને છદ્મ દશામાં પોતાના ગુરુનો જે વિનય કર્યો હતો તે વિનય અવસ્થાનું એ વર્તમાનમાં આરોપ કરીને કે એનું પાછળનું પ્રયોજન પોતાનો પુરુષાર્થ, ભક્તિપૂર્વક પોતાનો પુરુષાર્થને તે ઉછારે છે, પ્રબર કરે છે. જેમ છે તેમ અપેક્ષા જો નહીં સમજી તો જ્ઞાનીના હૃદયને, એના મર્મને, શાસ્ત્રના ગુઢાર્થને નહીં સમજી શકી અને ભૂલ ખાશો. સિદ્ધ ભગવાનમાં પણ નિગોદ અવસ્થા ગૌણપણે છે. સિદ્ધ ભગવાનની અંદર પણ નિગોદ અવસ્થા ગૌણપૂર્વ છે. કેમ કે એ પણ પૂર્વે નિગોદમાંથી જ આવેલા છે. આપણે અને મહાવિસ્વામી ભગવાન અને શાંતિનાથ ભગવાન અને ઋષભદેવ ભગવાન બધા સાથે જ હતા નિગોદ દશામાં. તેમને પોતાના પુરુષાર્થનો પ્રબર કર્યો, પોતાના સ્વભાવનો આશ્રય લીધો અને તેમને પૂર્ણ દશા પ્રગટ કરી. આપણે ત્યાં ને ત્યાં રહ્યા. તો બધા નિગોદ દશામાં સાથે હતા. તો કે સિદ્ધ ભગવાનમાં પણ નિગોદ અવસ્થા ગૌણપણે છે. એ રીતે ભૂત અથવા તો પૂર્વની અપેક્ષાએ એને પ્રયોજનવશ સમજવી જોઈએ. આવી વાત આવે ત્યારે નિશ્ચય દ્રષ્ટિએ તો સર્વ જીવ છે સિદ્ધ સમાન. નિશ્ચય દ્રષ્ટિએ જુઓ તો બધા જીવ છે સિદ્ધ સમાન. કેમ કે દરેક આત્મા તે ભગવાન આત્મા છે. દ્રવ્ય દ્રષ્ટિએ જુઓ એટલે કે નિશ્ચય દ્રષ્ટિએ જુઓ તો સર્વ જીવ છે સિદ્ધ સમ. એમ પોતાના પુરુષાર્થના ઉપાડ માટે, પોતાના પુરુષાર્થને પ્રબર કરવા માટે સ્વભાવની અપેક્ષાએ અથવા તો દ્રવ્ય દ્રષ્ટિથી કહેવાય કે અમે પણ કેવા છીએ? સિદ્ધ ભગવાન જેવા છીએ. પરંતુ પુરુષાર્થને પ્રબર કરશે જીવ ક્યારે? કે એમણે જે રીતે રસ્તા ઉપર ચાલીને એમની પૂર્ણતા પ્રાપ્ત કરી તેમ હું પણ કરીશ. એમના બતાવેલા માર્ગ ઉપર તેમના ભાવ વચનના નિમિત્તે હું પણ પૂર્ણતા પ્રાપ્ત કરીશ. તો કે પોતાના સ્વભાવની અપેક્ષાથી કહેવાય પોતાના પુરુષાર્થના ઉપાડ માટે નિશ્ચય દ્રષ્ટિએ બોલાય સર્વ જીવ છે સિદ્ધ સમ. તે જેમ છે તેમ સમજીને વર્તમાન અવસ્થા પ્રગટ પુરુષાર્થ રૂપ છે. તે જેમ છે તેમ સમજીને વર્તમાન પોતાની અવસ્થા જે છે તે પ્રગટ પુરુષાર્થ રૂપ છે
તેને સત્યાર્થપણે જો લક્ષમાં રાખે, સતપણે જો લક્ષમાં રાખે તો એની અપેક્ષા સાચી છે, બાકી એની અપેક્ષા ખોટી છે. એને જેમ છે તેમ સમજીને વર્તમાન અવસ્થા એની જે પ્રગટ પુરુષાર્થ રૂપ છે એને સત્યાર્થપણે લક્ષમાં રાખીને એ જો સમજે તો એની અપેક્ષા સાચી છે. આ ગાથાનો સિદ્ધાંત લોકોત્તર વિનય માર્ગમાં અકશાય ભાવની દ્રષ્ટિ વડે નિર્માણપણાનો મહિમા જણાવવાનો છે. અહીં પ્રયોજન શું છે? જે લોકોત્તર માર્ગ છે એ લોકોત્તર વિનય માર્ગમાં અકશાય ભાવની દ્રષ્ટિ વડે નિર્માણપણાનો મહિમા જણાવ્યો છે. એ અપેક્ષાએ આ નિમિત્તનું કથન છે. તેને પરમાર્થ અર્થ આપણે જે અત્યારે સમજ્યા આગળ તે રીતે સમજી લેવો કે કેવરી ભગવાને પોતાના ગુરુનો વિનય કર્યો, પણ ક્યારે? કે એ જ્યારે છદ્મ દશામાં હતા એમને ત્યારે જે ગુરુનો વિનય કર્યો તો તે છદ્મસ્થ અવસ્થાનું જ્ઞાન અત્યારે કેવર જ્ઞાનમાં વર્તમાનમાં ભૂતકાળનું વર્તમાનવત એમને દેખાણું. તે વાત અત્યારે તેમને દિવ્ય ધ્વનિમાં તે વાત જણાવી કે અમે જ્યારે છદ્મસ્થ દશામાં હતા ત્યારે દિવ્ય ધ્વનિમાં વાત આવી ત્યારે અમે અમારા ગુરુનો, એમાં કહેવાનું પ્રયોજન શું છે કે ગુરુનો મહિમા કરવો, સત્સમાગમનો મહિમા કરવો. કેમ કે એના ઉપદેશથી આપણે આપણા દોષોને સહજ પ્રયાસે ટાળી શકીએ છીએ. બાકી સ્વચ્છંદે કેવા થાય? પ્રાયે બમણા થાય. તો કે પરમાર્થ ઉપર પરમાર્થે આ અર્થને સમજી લેવો, બીજું કોઈ ન સમજવું. સમજીને જેમ છે તેમ જાણવાનું છે. ખરેખર તો સમજીને જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને જાણવાનું છે. બાકી શાસ્ત્રમાં કોઈ વાતનો આશય કઈ અપેક્ષાએ આવે છે એ જો ન સમજાય તો મધ્યસ્થ રહેવું, મૌન રહેવું. ઘણી વાર આપણને કોઈ વસ્તુ ન સમજાય તો મૌન રહેવું, હવે મને ખબર નથી. બાકી ક્યારેય વસ્તુ સ્વરૂપનો નકાર ન કરો. વસ્તુ સ્વરૂપનો જો નકાર કર્યો તો પોતાના સ્વભાવનો અનાદર થશે, અને પોતાના સ્વભાવનો અનાદર થશે તો તારું જો એ વખતે આયુનો અપકર્ષણકાર આવ્યો તો તને એવી જગ્યાએ જઈને તું પટકાઈ કે જ્યાં તને કોઈ જીવ માનવા પણ તૈયાર નહીં થાય. એટલે સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને તું ઉત્પન્ન થઈશ. માટે તને ખ્યાલ આવે ન આવે પરંતુ ક્યારે વસ્તુ સ્વરૂપનો નકાર ન કરીશ. કોઈ શાસ્ત્રમાં કોઈ વાતનો આશય કઈ અપેક્ષા આવે છે એ ન સમજાય તો મધ્યસ્થ રહેવું, કાંઈ પણ બોલવું નહીં. જ્ઞાનને પામેલો જે શિષ્ય છે તે સદગુરુનો વિનય ક્યારેય ન ચૂકે. જે જ્ઞાનને પામેલો, આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવો શિષ્ય તે ક્યારેય સદગુરુનો વિનય ચૂકે નહીં. એનો આશય શું છે કે નિર્વિકલ્પ દશામાં જે સ્થિત છે કેવર જ્ઞાની, એના જ્ઞાનમાં પૂર્વે છદ્મ દશામાં પોતે જે વિનય કર્યો હતો એ અવસ્થાનું જ્ઞાન પણ ખસે નહીં. અને દિવ્ય ધ્વનિ જ્યારે છૂટે ત્યારે પૂર્વ અવસ્થાની વાત પણ આવે. કોઈ ઇન્દ્ર, ચક્રવર્તી આદિ ભગવાન કેવરીને પૂછે તો અમે અમારા ગુરુનો પ્રથમ આમ વિનય વિવેક કરતા હતા, એમ પણ વાણી યોગમાં આવે. શું કીધું? જ્ઞાનને પામેલો શિષ્ય ક્યારે પણ ગુરુનો વિનય ચૂકતો નથી. એનો આશય શું છે કે જે નિર્વિકલ્પ દશાની અંદર જે સ્થિત છે એવા કેવરી ભગવંતો છે, જે પોતે જ્યારે પૂર્વે છદ્મ દશામાં હતા પોતે જે વિનય કર્યો તો પોતાના ગુરુનો, સત પુરુષનો, તે અવસ્થાનું જ્ઞાન એમને ક્યારેય ખસતું નથી. એ અવસ્થાનું જ્ઞાન એમને ખસે નહીં. અહીં શું કીધું? જ્ઞાનને પામેલો શિષ્ય સદગુરુનો વિનય ક્યારેય ન ચૂકે. તો આ પણ જ્ઞાનને પામ્યા શિષ્ય છદ્મ દશામાં હતા ને, કેવર જ્ઞાન અત્યારે ભલે કેવરી હોય પરંતુ છદ્મ દશામાં હતા ને તો એમના જે ગુરુ હતા એ ગુરુનો વિનય એમને ક્યારેય ન ચૂકે. તો કઈ રીતે કીધું? પોતે પૂર્વે જે છદ્મ દશામાં પોતે જે વિનય કર્યો હતો એ અવસ્થાનું જ્ઞાન પણ એને કેવર જ્ઞાનમાં ખસે નહીં. અને જ્યારે દિવ્ય ધ્વનિ છૂટે ત્યારે પૂર્વે અવસ્થાની વાત પણ આવે. ત્યારે દિવ્ય ધ્વનિ છૂટે ત્યાં પૂર્વે અમે છદ્મ દશામાં હતા ત્યારે અમે અમારા ગુરુનો જે વિનય કર્યો તે વાત પણ ત્યાં આવે. ત્યાં 100 ઇન્દ્રોની હાજરી હોય છે સમશરણમાં. તો કોઈ ઇન્દ્ર, ચક્રવર્તી આદિ ભગવાન કેવરીને પૂછે તો અમે અમારા ગુરુનો, તો જણાવે છે કે અમે અમારા ગુરુનો પ્રથમ આમ વિનય વિવેક કરતા હતા. ભૂત નિગમની અપેક્ષાએ તે વર્તમાનમાં જણાવે. જે વસ્તુ ઘટી ગઈ છે છદ્મ દશાની વાત તે અત્યારે વર્તમાનમાં જણાવે છે. એમ એમના વાણી યોગમાં આવે. ગયા કાળમાં જે વિનય કર્યો હતો તેનો નિષેધ ન કર્યો એ પણ એક વિનય છે.
ગયા કાળમાં પૂર્વે ભૂત નિગમની અપેક્ષાએ અમે અમારા ગુરુનો જે વિનય કર્યો હતો છદ્મ દશામાં એનો નિષેધ ન કર્યો, તે પણ વિનય છે. જ્ઞાનીને ઓળખીનો તેનો વિનય ન કરે તો સ્વચ્છંદ ક્યારે ટરતો નથી. જ્ઞાનીને ઓળખીને જો તેનો વિનય ન કર્યો તો ક્યારે સ્વચ્છંદ એનો ટરતો નથી, પરંતુ શું થાય છે? બમણો થાય છે. કેમ કે પોતાની માન્યતામાં તે પકડાયેલો રહેશે. માટે કીધું કે નિર્વિકલ્પ દશામાં સ્થિત જે કેવળ જ્ઞાની છે એના જ્ઞાનમાં પણ પૂર્વે છદ્મ દશામાં પોતે જે વિનય કર્યો હતો તે અવસ્થાનું જ્ઞાન પણ ખસે નહીં. કેમ? તો કે જ્ઞાનને પામેલો શિષ્ય ક્યારેય સદગુરુનો વિનય ન ચૂકે, તો કેવરી પણ નથી ચૂકતા. એમને પોતાની પૂર્વની જે અવસ્થાનું જ્ઞાન હતું તે ખસતું નથી, અને દ્વિઅધની છૂટે ત્યારે પૂર્વની અવસ્થાની વાત પણ આવે છે, વાણીમાં પણ આવે છે. કોઈ ઇન્દ્ર ચક્રવર્તી આદિ કેવરીને પૂછે તો કે અમે પણ અમારા ગુરુનો પ્રથમ આમ વિનય વિવેક કરતા હતા, એ વાણી વિયોગમાં આવે. ગયા કાળમાં અમે જે વિનય કર્યો તો એનો પણ એ નિષેધ ન કરે, એ ખરેખર તે પણ એક વિનય છે. અહીં શ્રીમદને જે કેવું છે એનો આશય એવો લેવો કે જે જીવોને વિનયનું મહાત્મ ન હોય, જે જીવોને વિનય વિવેકનો મહિમા ન હોય, તેવા જીવોને ઊભા રાખીને, એમનું અટકવાનું સ્થાન છે માટે ઊભા રાખીને શબ્દ મૂક્યો છે, તેવા જીવોને ઊભા રાખીને કોઈ પણ અપેક્ષાએ વિનયનો મહિમા બતાવવામાં આવ્યો છે. એમને વિનયનું મહાત્મ કહ્યું છે. શ્રીમદજીનું બીજું કોઈ પ્રયોજન નથી. એમનો આશય એવો છે કે જે જીવોને વિનયનો મહાત્મ નથી તેવા જીવોને ઊભા રાખીને, ભાઈ તું અહીં ભૂલ કરે, તું આ દોષ છે તારો, તો કે તેને ઊભો રાખીને કોઈ અપેક્ષાએ વિનયનું મહાત્મ કહ્યું છે. વયાવૃતનો આપણે સેવા કરી છે, એનો અર્થ વિતરાગ ભગવાનની પોતાના અકશાય જે ભગવાન આત્મા છે એની સેવા છે. સર્વજ્ઞ ભગવાને પૂર્વે શિષ્ય અવસ્થામાં ગુરુનો વિનય કર્યો. સર્વજ્ઞ ભગવાને પૂર્વે શિષ્ય અવસ્થામાં છદ્મસ્થ અવસ્થામાં પોતાનો ગુરુનો વિનય અને વયાવૃત કર્યા. એ વાતને કોઈ સાધક જીવ, સર્વજ્ઞ ભગવાને પૂર્વે શિષ્ય હતા, એટલે કે જ્યારે છદ્મ દશામાં હતા ત્યારે પોતાના ગુરુનો વિનય અને જે વયાવૃત કરી, એ વાતને કોઈ સાધક જીવ ભૂત નિગમ નહીં તે ભૂતકાળની અવસ્થાને વર્તમાનમાં આરોપ કરે, તે ભૂતકાળની અપેક્ષાને ભૂત નિગમની અપેક્ષાએ વર્તમાનમાં આરોપ કરે તો તે દ્રષ્ટિએ તેની વાત સાચી છે. ફરીવાર, સર્વજ્ઞ ભગવાન પૂર્વે જે શિષ્ય અવસ્થામાં હતા, છદ્મસ્થ અવસ્થામાં હતા, ત્યારે તે પોતાના ગુરુનો વિનય અને જે વયાવૃત કરી, એ વાતને કોઈ સાધક જીવ ભૂત નિગમને તે ભૂતકાળની અવસ્થાને વર્તમાનમાં આરોપ કરે તો તે દ્રષ્ટિએ તે વાત કહેવી છે ખરેખર સાચી છે. કારણ કે એને પોતાનો પુરુષાર્થ ઉપાડવો છે, તેને ભક્તિભાવે ઉછરવું છે, તેને પોતાના પુરુષાર્થને પ્રબળ કરવો છે, એ એનો હેતુ છે, બીજો કોઈ હેતુ નથી. વળી તીર્થંકર ભગવાનના નિમિત્તથી 4 સંઘની સ્થાપના થઈ. તીર્થંકર ભગવાનના નિમિત્તથી 4 સંઘની સ્થાપના થઈ, તે પણ ઉપચારથી વયાવ્રત છે. ક્યાં 4 સંઘ કહેશો કોઈ? બોલો, ક્યાં 4 સંઘ? હે? હા, બરાબર છે. શ્રાવક, શ્રાવિકા, અર્જિકા અને મુનિ. મુનિ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા. 5મા કર્ણના અંત સુધીમાં 4 પાત્રો જોવા મળે છે. તો આ તીર્થંકર ભગવાનના નિમિત્તથી આ 4 સંઘની સ્થાપના થઈ, તે પણ ઉપચારથી શું છે? વયાવ્રત છે. કારણ કે તેમાં અસંખ્ય જીવની સેવા છે. કેમ કે તેમના વચનના નિમિત્તે ઘણા જીવો પોતાના આત્મજ્ઞાનથી તે વિતરાગ દશાને પ્રાપ્ત કરવાના છે. પોતાના પુરુષાર્થને, પોતાના વીર્યને ઉછારવા માટે કે ઉપાડવા માટે ધર્માત્મા પોતાના વિનય ગુણને એટલું બધું ઉપાડીને છેલ્લી હદ સુધી એટલું બધું ખેંચી જાય છે, અને એ રીતે પોતે સતનો વિનય કરે છે, આદર કરે છે. એ સતનો વિનય કરનાર ખરેખર પોતાના ગુણનો આદર કરે છે. એ સતનો વિનય કરનાર ખરેખર પોતાના ભગવાન આત્માનો તે આદર કરે છે. હવે 20 નંબરનું પદ.
એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ મોર હેતુ એ માર્ગનો સમજે કોઈ સૌભાગ્ય. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ મોર હેતુ એ માર્ગનો સમજે કોઈ સૌભાગ્ય. તો કે કેવરી ભગવંતે દિવ્ય ધ્વનિમાં એવો લોકોત્તર વિનય માર્ગ ભાખ્યો છે. એ સન્માર્ગનો આદર, એનો વિનય સુલભ બોધી આરાધક જીવને હોય છે. જે સુપાત્ર જીવ છે, તે સાધક જીવ છે, જે જ્ઞાની જીવ છે, એને એ સન્માર્ગનો આદર વિનય હોય છે. તેઓ ખરેખર આ આશયને સમજશે. બાકી સ્વચ્છંદીને, ગાયક જીવ સિવાય કોઈ સ્વચ્છંદી હશે તેને આ વસ્તુ બેસશે જ નહીં, અને તેનો અવરો અર્થ કરીને પોતાના સ્વચ્છંદને તે પોષે છે, તેને બમણું કરે છે. જે સાચો મુમુક્ષ છે તે જિનેશ્વર ભગવંતોએ કહેલો લોકોત્તર વિનય માર્ગને સમજશે. જે ખરેખર મોક્ષાર્થી જીવ છે, જે ખરેખર સાચો મુમુક્ષ છે, તે જિનેન્દ્ર ભગવંતે બતાવેલો લોકોત્તર વિનય માર્ગને તે સમજશે યથાર્થપણે અને તેનું આરાધન કરશે. નિયમ સારમાં પણ આચાર્ય ભગવાન કહે છે કે અવો સત્સમાગમ, અવો સદગુરુનો આશ્રય. એ પણ એમ કહે છે અવો સત સમાગમ, અવો સદગુરુનો આશ્રય. એ ચરણ કમળ સેવા વિના વસ્તુ સમજાય તેમ નથી. નિયમ સાર તો ખરેખર કુનકુન આચાર્ય દેવે પોતાની ભાવના માટે કર્યું હતું. પોતાની ભાવના, ભાવા એટલે કે પોતાની એકાગ્રતા વધારવા માટે, એમના પોતાના માટે બનાવેલો. એને સમય સારથી પણ ઓછું કીધું છે. એકલી શુદ્ધાત્માની વાત છે. અંદર તમે એની પ્રસ્તાવનામાં વાંચો તો એની અંદર આ બતાવ્યું છે. તો કે એની અંદર જે કુનકુન આચાર્ય ભગવાન કહે છે કે સત સમાગમ, સદગુરુનો જે આશ્રય છે એ ચરણ કમળ સેવા વિના, એનો આશ્રય કર્યા વિના આ વસ્તુ સ્વરૂપ સમજાય તેમ નથી. તેમાં પણ પ્રત્યક્ષ સદગુરુના ગુણનો બહુમાન ગાણીને, એના ગાણા ગાઈને, એને બતાવીને પોતાના પૂર્ણ પવિત્ર કેવળ જ્ઞાન સ્વરૂપના ત્યાં વાત, એના ગાણા ગાયા છે. સદગુરુના ગુણોનું બહુમાન કર્યું તો ખરેખર પોતાના ગુણોનું બહુમાન થયું. પોતાના પૂર્ણ પવિત્ર કેવળ જ્ઞાન સ્વરૂપની ત્યાં વાત બતાવી, એના ગાણા ગયા છે. એ સંબંધમાં ત્યાં નિયમસારમાં કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્માના સ્વરૂપનું ત્યાં વાત બતાવવામાં આવી છે કે આવો પોતાનો સ્વશક્તિ, પોતાનો જે પરમ પ્રાણામિક ભગવાન આત્મા જે છે, કે જે સહજ આનંદમય છે, જે અનાદિ આનંદ કેવો છે, પ્રાણામિક ભાવે છે, તેની પ્રતીતિ શ્રી સદગુરુના આશ્રયથી થઈ. આવો જે પોતાનો ભગવાન આત્મા છે એની પ્રતીતિ સદગુરુના આશ્રયથી થઈ છે. માટે નિમિત્ત કારણમાં ગુરુને બતાવ્યા, નિમિત્ત કારણમાં ભગવાનને બતાવ્યા. એનાથી ઉત્કૃષ્ટ નિમિત્ત તો કોઈ છે નહીં. નિમિત્ત કારણમાં ઉપાદાન તો પોતાની લાયકાત જોઈએ, પરંતુ અહીં તો નિમિત્તની વાત છે. તો નિમિત્ત કારણમાં આવા ગુરુને બતાવ્યા, ભગવાનને બતાવ્યા. જ્યાં અધૂરી દશા છે ત્યાં આગળ અનંત જ્ઞાનીઓનો આદર થયા વિના નો રહે. જ્યાં અલ્પજ્ઞ દશા છે, જ્યાં સાધક દશા છે, ત્યાં છદ્મસ દશા છે, ત્યાં આવા અનંત જ્ઞાનીઓનો આદર ત્યાં તેમને થયા વગર રહેતો નથી. પણ જેને પોતાના પરમાર્થ સ્વરૂપનો, પોતાના સ્વભાવનો પ્રેમ નથી, અને એને સતનો પણ આદર નહીં આવે, એનો મહિમા નહીં થાય, અને સતના નિર્દોષ નિમિત્તનો પણ આદર નહીં થાય, એનો તે નિષેધ કરશે. પોતાના સતનો પણ એને આદર નહીં થાય, પોતાના સ્વભાવનો પણ મહિમા નહીં આવે. કેમ કે એની મહિમા તો બહાર પર તરફ છે. પરની અધિકતા ને પરની જ વિસ્મયતા એને ભાસે છે. પોતાના સ્વની અધિકતા અને વિસ્મયતા તેને ભાસતી નથી. તો તેને સત અને સતના નિર્દોષ નિમિત્તનો તેને આદર નહીં આવે. અનંત કાળમાં સ્વચ્છંદ અને મતાગ્રહથી જ સતની ઓળખ આપણને થઈ નથી. અનાદિકાળથી રખડતા એવા છે. આવો અનંતકાર આપણે શેમાં ગયેલો? તો કે સ્વચ્છંદપણામાં. શેમાં ગયેલો? તો કે મતાગ્રહમાં. પોતાનો જે આગ્રહ, પોતાનો જે મત છે એને ક્યારે મૂકો નહીં. મતાગ્રહથી જ આપણને સતની ઓળખ એટલે કે એની પ્રતીતિ થઈ નથી. માટે સદગુરુનો આશ્રય અને વિનયનું બહુમાન પરમાર્થે કેવું છે? પ્રયોજનકારી છે, એમ સમજવું. આ માટે સદગુરુનો આશ્રય, તેનો મહિમા વારંવાર આ 17, 18, 19 બધા પદની અંદર બતાવ્યું છે. તો કે જે સુજાનવંત એટલે કે જે ખરેખર લાયક શિષ્ય છે, જે અકસાય ભાવની પૂર્ણ પવિત્રતાનો જે ઉપાસક એવો જે શિષ્ય છે, તે શિષ્ય
તેને આવું બહુમાન એવા વગર રહેતું નથી. માટે જેમને વિશે પ્રગટ પુરુષાર્થ વર્તે છે એવા સદગુરુ અને સાચા દેવગુરુ શાસ્ત્રના સ્થાનભૂત નિમિત્તો એમાં પોતાનો ભક્તિભાવનો તે નિક્ષેપ કરીને તે બહુમાન કર્યા કરે છે. આવો જે શિષ્ય છે કે જેમના વિશે પ્રગટ પુરુષાર્થ વર્તે છે, એટલે કે જે જ્ઞાની જીવ છે એવા સદગુરુ અને સાચા દેવ ગુરુ શાસ્ત્ર એ ધર્મના સ્થાનભૂત જે નિમિત્તો છે એમાં પોતાના ભક્તિભાવનો નિક્ષેપ કરીને એનું બહુમાન કર્યા કરે છે અને પોતાનું નિર્માણપણે પોતાના વીર્યને પૂરેપૂરું ઉલ્લાસરે ઉછારે એ પૂરેપૂરું ઉપાડી શકે એવા એ નિર્માણપણાનો હેતુ છે. તો આપણે પણ આપણા ગુરુનો પૂજ્ય ગુરુ દેવશ્રીનું બહુમાન વિનય વિવેક આવવું જોઈએ, કેમ કે એમણે આ બતાવેલો માર્ગ જે આ કાર માટે આપણા માટે એક અચંબો છે. આ કારે આવી તત્વની વાત સાંભળવા મળે તે ખરેખર અચંબો છે. આપણને સરળ રીતે ઉપલબ્ધ કરી છે. બસ આપણે જ પુરુષાર્થ પ્રબળ કરવાનો છે. આપણે આપણા ગુરુની સેવા કરવાની છે. આપણા ગુરુની સેવા એટલે એમણે બતાવેલા માર્ગ ઉપર ચાલવાનું છે. તો જ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના શિષ્ય કહેવાને લાયક છીએ, પૂજ્ય ગુરુદેવશ્રીને જય બોલાવવાને લાયક છીએ. બાકી તો એમના માટે આપણે શિષ્ય કહેવાને લાયક નથી. એમના ઉપર સાચા ગુરુનો વિતરાગી ગુરુનો આરોપ ક્યારે આવે? જો કાર્ય થશે તો એના ઉપર અનુકૂળ નિમિત્તનો વસ્તુની હાજરીપણાનો આરોપ આવશે. આપણે આપણા ઉપાદાનની પાત્રતાથી ભલે પ્રાપ્ત કર્યું હોય, પરંતુ સદગુરુનો વિનય વિવેક ક્યારેય જ્ઞાની જીવ ક્યારેય ચૂકતો નથી. આપણે તો જ્ઞાની પણ નથી, તો આપણે ક્યારેય ચૂકી ન શકાય. માટે તો કહીશી કે ગુરુનો ઉપકારનો પ્રતિ ઉપકાર કરવા માટે આપણે અસમર્થ છીએ. તો આપણે પણ આપણા સદગુરુનો આશ્રય કરીને સતનો અને સતને પ્રાપ્ત કરવાવાળા એના જે નિમિત્તો છે બેયનું બહુમાન કરીને આપણે પણ પોતાના સ્વભાવનો આશ્રય કરીને પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ બોલો. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો વજાણમ નમો લોય સવસાવણમ ચતારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચતારી લોકોતમા હરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મો લોકોતમા ચતારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનું જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.